અંજાર શહેરના નાગરિકોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે અને જરૂરી સરકારી દાખલાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી અંજાર શહેર દ્વારા ભવ્ય જન સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજારની મામલતદાર કચેરીની બહાર અને બસ સ્ટેશનની બિલકુલ સામે આ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રારંભ કરી દેવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા અને પોતાની જરૂરિયાત મુજબના ફોર્મ ભરવાની કામગીરી કરાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને લોકસેવાના કાર્યો માટે કટિબદ્ધ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી સરકાર અને સંગઠન જનતાની મુશ્કેલીઓ નિવારવા માટે સતત તત્પર રહે છે। આ જન સહાયતા કેમ્પ એ વાતનું પ્રતીક છે કે ભાજપ માત્ર ચૂંટણીલક્ષી રાજનીતિમાં નહીં પરંતુ સેવા ही संगठनના મંત્ર સાથે લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં વિશ્વાસ ધરાવે છે। નાગરિકોને સરકારી કચેરીઓનો બિનજરૂરી ધક્કા ન ખાવા પડે અને પારદર્શક રીતે પોતાના દાખલાઓ મળી રહે તે માટે ભાજપના કાર્યકરો સેતુ બનીને કામ કરી રહ્યા છે। અંજાર ખાતે આયોજિત આ વિશેષ કેમ્પ અંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના પરિણામો બાદ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના આગળના અભ્યાસ માટે વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રોની તાતી જરૂરિયાત હોય છે, જેને ધ્યાને રાખીને અંજાર મામલતદાર કચેરી ખાતે વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત સહયોગથી આ ઓપન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગતિશીલ ગુજરાતની સંકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે અહીં મામલતદાર સહિતનો તમામ સ્ટાફ ખડે પગે રહી અરજદારોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવી રહ્યો છે। આ કેમ્પમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે સામાન્ય નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે તેનાથી વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની છે અને લોકોમાં સંતોષની સાથે આનંદની અનુભૂતિ જોવા મળી રહી છે। આ કેમ્પમાં મુખ્યત્વે 3 પ્રકારના અગત્યના દાખલાઓ મેળવવા માટેની સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં જાતિનો દાખલો મેળવવા માંગતા અરજદારો માટે એલસી, પિતાનું એલસી, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા પુરાવાઓ સાથે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તેવી જ રીતે નોન ક્રિમિનલ દાખલા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, સોગંદનામું તેમજ જાતિ અને આવકના દાખલાની પૂર્તતા કરીને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આવકનો દાખલો કઢાવવા માંગતા લોકો માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડના આધારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ભાજપના પાયાના કાર્યકરો દ્વારા સ્થળ પર જ તમામ દાખલાઓ માટેના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા। આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી કૃપાલસિંહ રાણા અને અશ્વિન સુરઠિયાના નેતૃત્વ હેઠળ કાર્યકરોની ટીમ ખડે પગે સેવા આપી હતી। અંજાર શહેર ભાજપ દ્વારા આયોજિત આ કેમ્પમાં જનતાને વધુમાં વધુ લાભ લેવા અને સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। તાજેતરમાં ધોરણ 10 અને 12ના સમગ્ર રાજ્યના પરીક્ષાના પરિણામો આવ્યા અને એ પરિણામ પછી વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી ઘડવા માટે જરૂરી જે કંઈ દાખલા કે ડોક્યુમેન્ટ જોઈએ એના માટે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરતા હોય છે। આજે અંજાર ભારતીય જનતા પાર્ટી દ્વારા બધાને સાથે રાખીને અંજાર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ માટે અને અરજદારો માટે એક ઓપન કેમ્પનું આયોજન અંજાર મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યું અને આનંદ સાથે કહેવું પડે કે સમગ્ર મામલતદાર કચેરીનો સ્ટાફ અને સ્વયં મામલતદારથી પોતે પણ અહીં ઉપસ્થિત રહીને અરજદારો સાથે સંવાદ કરીને એ અરજદારોની જે કંઈ મુશ્કેલી, સમસ્યા, રજૂઆત કે દાખલા માટેની જે કંઈ પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયા કરાવવામાં પણ સમગ્ર સ્ટાફ મદદરૂપ બન્યો છે। આજે જે રીતે વહીવટીતંત્ર જે રીતે સરસ મજાનું કામ કરે છે એ જોઈને લોકોમાં પણ એક સંતોષ અને આનંદની અનુભૂતિ છે। અંજાર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક સામાન્ય કાર્યકર્તાની જેમ એક અરજદારોનું સરસ મજાનું માર્ગદર્શન કરી રહ્યા છે। યુવા ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે, યુવાનો છે, એ પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે। સોશિયલ મીડિયાના મિત્રો છે એ પણ પોતાના માધ્યમથી લોકોની મદદરૂપ બની રહ્યા છે અને સમગ્ર શહેરમાં એક પ્રકારનું જે રીતે ગતિશીલ ગુજરાતની જે સંકલ્પના સિદ્ધ થતી હોય એવું લાગે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે। આ પ્રક્રિયા સતત ચાલતી રહે અને આવા જ પ્રકારનું વાતાવરણ સતત રહે, લોકોના નાના મોટા રોજબરોજના કામો માટે
જરૂરી જે કંઈ ડોક્યુમેન્ટ છે રજૂ કર્યા પછી તાત્કાલિક એના દાખલાઓ મળી જાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે આજે કરવામાં આવી રહી છે. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેમ છે કે જે ગતિશીલ ગુજરાતની સંકલ્પના છે અને એ સંકલ્પના સિદ્ધ કરવા માટે સમગ્ર વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટી પરિવાર, નગરપાલિકાને ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના પણ લોકો અને નાગરિકો પણ આમાં ઉપસ્થિત રહીને જે રીતે ઉત્સાહપૂર્વક લોકોનું મદદ અને માર્ગદર્શન કરી રહ્યા છે એ જોઈને, આ દ્રશ્ય જોઈને પણ એક સહજ રીતે આમ નાગરિક તરીકે પણ સ્વાભાવિકપણે આનંદ પણ થાય અને ગૌરવ પણ થાય. ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીની 22મી ધ્વજારોહણ નિમિત્તે 2 દિવસીય જૈન ભક્ત મહોત્સવનું આયોજન કરાયું છે. આજે પ્રથમ દિવસે ગુરુ ભગવંત આનંદવર્ધન સુરેશ્વરીજી મહારાજ સાહેબ તેમજ શ્રીમદ વિજય આત્મદર્શન સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં 18 અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે સ્વામી વાત્સલ્ય ભોજન અને સાંજે પ્રભુ ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘના પ્રમુખ હરેશ મહેતા, પ્રફુલ્લ ફોફડિયા, પંકજ શાહ, દીપક શાહ, પારસ શાહ, રીતેશ પરીખ, પપ્પુ મહેતા, શાંતિલાલ મહેતા, દીપક શાહ તેમજ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. નખત્રાણા તાલુકાના વડવા બોપા ખાતે આઈ શ્રી ટોકવારી વાકોલ ધામના આંગણે પૂજ્યગીરી બાપુના વ્યાસપીઠ પદે ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા તેના 7મા દિવસે ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ બની રહી હતી. શનિવારના કથામાં સતી પ્રાગટ્યના પાવન પ્રસંગનું વર્ણન કર્યા બાદ રવિવારે કથાના 7મા દિવસે શિવાલિકા શિવોત્સવમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો પ્રસંગ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શિવ વિવાહના આ અવસરે માત્ર દેવાધિદેવના લગ્ન જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શિવાલિકા ગ્રુપના સૌજન્યથી 13 જેટલી જરૂરિયાતમંદ કન્યાઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડવા ભોપાનું આંગણું કૈલાશધામ સમાન ભાસતું હતું અને હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ આ દિવ્ય લગ્નોત્સવના સાક્ષી બન્યા હતા. વ્યાસપીઠ પરથી ગિરિબાપુએ શિવ વિવાહના આધ્યાત્મિક રહસ્યો સમજાવતા આજના ઉપદેશમાં જણાવ્યું હતું કે શિવ તત્વ એ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. મનુષ્યના જીવનમાં માત્ર બાહ્ય ક્રિયાકાંડો કે પૂજા પાઠથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જ્યારે હૃદયમાં શુદ્ધતા અને દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ જાગે છે ત્યારે સાચા અર્થમાં શિવ તત્વનો ઉદય થાય છે. તેમણે યુવા પેઢીને શીખ આપતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને જાળવી રાખવા અત્યંત અનિવાર્ય છે. બાપુની અમૃતવાણીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને જીવનમાં ધૈર્ય તેમજ સત્યના માર્ગે ચાલવાનો બોધ આપ્યો હતો. આ ધાર્મિક ઉત્સવની સાથે જોડાયેલા સેવા કાર્યની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ સુખરૂપ સંસાર વસાવી શકે તે હેતુથી શિવાલિકા ગ્રુપ દ્વારા દરેક નવ દંપતીઓને કરિયાવર સ્વરૂપે ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ અને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ વહેતો થયો છે કે ધાર્મિક આયોજનો જ્યારે સામાજિક સેવામાં પરિવર્તિત થાય ત્યારે તેની શોભા અનેક ગણી વધી જતી હોય છે. આ અગાઉ ગત વર્ષે શિવાલિકા ગ્રુપ દ્વારા આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની પણ ઉજવણીનું આયોજન કરાયું હતું. કથાના વિશાળ મંડપમાં એક તરફ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ વિવાહ સંપન્ન થઈ રહ્યા હતા તો બીજી તરફ સમૂહ લગ્નની ચોરીમાં મંગલાષ્ટક વર્તાઈ રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં એક અલૌકિક ઉર્જાનો સંચાર થયો હતો. કથાના ભવ્ય આયોજનને સફળ બનાવવા અગ્રણીઓ અને સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. શિવાલિકા શિવોત્સવના આ દિવ્ય પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને વડવા ભોપા ખાતે થઈ રહેલા આ ભગીરથ કાર્યની સરાહના કરી હતી. વિવિધ સમાજના આગેવાનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. સૂર્ય તપે છે, પ્રકાશ મળે છે, પ્રણામ કરે સૌ તેને. માતા વીરણી સુંદર માં દર્શન કરે છે અને સતી પોતાના યુવાવસ્થાની અંદર તપ કરવા માટે ઉત્સુક બને છે. પિતાજીની આજ્ઞા મેળવે છે. નગરના લોકો સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતીએ મેં સાંભળ્યું છે કે તમારી યુવાનીમાં તમે તપ કરવા જઈ રહ્યા છો. નગરના ડાયા અને સારા અને સજ્જન માણસો સતીને ખૂબ બિરદાવે છે. અત્યાર સુધીમાં જેટલા તપ કરવા ગયા એટલા બધા જ વયોવૃદ્ધ થયા ત્યારે ગયા છે અને તમે તમારી યુવાનીમાં તપ કરવા માટે જઈ રહ્યા છો. આપ ધન્ય છો. તપ કરવાનો કોઈ સમય હોય તો યુવાની છે. જીવનમાં સફળતા હાંસલ કરવાનો સમય હોય તો યુવાની છે. જ્ઞાન વિદ્યા એકત્ર કરવાનો સમય હોય તો યુવાની છે. પૈસાને પ્રતિષ્ઠા મેળવવાનો કોઈ સમય હોય તો યુવાની છે.
દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવવું જોઈએ. પૈસા ભલે ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. આપણે ભલે પૈસા 2 પૈસા ઓછા પણ સમાજમાં આપણું માન હોવું જોઈએ, આપણું સન્માન હોવું જોઈએ, આપણું આગવું સ્થાન હોવું જોઈએ. 40 પછી માણસ એટલું બધું કરી શકતો નથી. તેથી દરેક યુવાને પોતાની યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ. રખડવામાં, ભટકવામાં, વ્યસનમાં, ગપ્પા છપાટા મારવામાં યુવાની જે વિતાવી દે છે એ માણસ પોતાના જીવનમાં ખૂબ પસ્તાય છે. તેથી યુવાન અવસ્થા એ સુવર્ણ સમય છે. ખૂબ મહેનત કરો, અતિ પુરુષાર્થ, કઠોર પુરુષાર્થ, બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ. સંપત્તિની ગણતરી કરવા કરતા સમયની ગણતરી કરો. સંપત્તિ તો મળી શકે છે પણ સમય પાછો મળતો નથી. આપણે જીવન સાથે ક્યારેક વાર્તાલાપ કરીએ કે આપણે વ્યર્થ સમય કેટલો ગુમાવીએ છીએ. આ દુનિયામાં દરેક પાસે 24 કલાક છે. ઝૂંપડામાં રહેતા માણસ પાસે પણ 24 કલાક છે, રાજમહેલમાં રહેતા માણસ પાસે 24 કલાક છે, સફળ માણસ પાસે 24 કલાક છે, નિષ્ફળ માણસ પાસે 24 કલાક છે. 24 કલાકથી કોઈ પાસે 25મી કલાક નથી. તેથી ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. અહીંયા અમે છે અને આજે કથાની અંદર 7મા દિવસે શિવ દીવાનું આયોજન છે. આનંદ થયો. બાપુની અમુક ગાડીઓ બસ બધા લોકોએ અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.